મોટો બીજો નિર્ણય લેવામાં આવ્યો છે અને એ છે કે બનાસકાંઠા જિલ્લાને બે ભાગમાં વહેંચવામાં આવશે અને એક નવો જિલ્લો ગુજરાતનો 34મો જિલ્લો અસ્તિત્વમાં આવશે। બનાસકાંઠામાંથી નવો વાવ થરાદ જિલ્લો અસ્તિત્વમાં આવશે। કેબિનેટ બેઠકમાં બે જિલ્લા બાબતે મંજૂરી આપવામાં આવી છે। થરાદ, સુઈગામ, વાવ અને દિયોદર તાલુકાનો તેમાં સમાવેશ થઈ શકે છે। વાવ થરાદ જિલ્લામાં 8 તાલુકાનો સમાવેશ કરવામાં આવશે, જ્યારે બનાસકાંઠામાં કુલ 6 તાલુકા રહેશે। વાવ થરાદ જિલ્લાનું હેડક્વાર્ટર થરાદ હશે। પાલનપુર, વડગામ, દાંતા બનાસકાંઠા જિલ્લામાં રહેશે, તો બીજી બાજુ અમીરગઢ, દાંતીવાડા, ડીસા અને ધાનેરા પણ બનાસકાંઠામાં રહેશે અને એના સિવાયના તાલુકા એ વાવ થરાદ જિલ્લામાં સામેલ થશે। થરાદ જિલ્લો બને તો ખૂબ સારું છે અને અમારે વીજના હમલાને સારું કરીને આમ ત્રીજો ધક્કો છે, પણ કોઈ હજી નિર્ણય આવ્યો નથી। જિલ્લા મથક ત્યાં બની જાય તો કેટલો ફાયદો થાય? ખૂબ ફાયદો થાય, સારું કેવું રહે। અત્યારે કેટલા ભાડા ખર્ચવા પડે? 500 રૂપિયા આવતનો એક જણાને। રામપુર અમે આવીએ તો બે દિવસ અમારે અહીં રોકાવું પડે છે, નથી તો કંઈ કામ થતું અને થરાદ જિલ્લો બને તો ખૂબ જ ખુશી છીએ અમે। કેટલા સમયથી માંગ કરતા હતા તમે? આવી માંગ તો અમે 2-3 વર્ષથી કરે। સરકાર હવે આ જિલ્લો બનાવવા જઈ રહી છે, કેટલી ખુશી છે? ખૂબ જ ખુશી છે, બહુ જ। લગભગ દૂરથી માસરી બોર્ડર ઉપરથી આવ્યા। માસરી લગભગ અમારે એક જણાનું ભાડું 250 રૂપિયા થાય છે આવક, અને 250 જાવક 500 રૂપિયા ભાડો થાય છે। તો જિલ્લા મથક દૂર છે, નુકસાન પડે? હા, જિલ્લા મથક દૂર છે એટલે અમારે આવવું પડે છે વારંવાર। અમારો કોઈ સાંભળતો નથી। નજીક બને તો અમે દીવદી ઘર જઈ શકીએ, 2 કલાકની અંદર અમારું કામ થઈ શકીએ અને અમે વાત સાંભળી છે તો એના એ વાતથી અમે ખૂબ ખુશી છીએ। જો નજીકમાં બને તો અમે ખૂબ ખુશી છીએ।